દ્રોહ. એ દ્રોહમાં હમણાં પેલા બે દ્રોહનો પ્રકાર જુદો છે. હા, પેલા ખાઈ ખપુજી લઈ મંડે એ નહીં. પેલા જે સ્વામીને પેલો બધું કે છે ને આવા ને તેવા ને, એ દ્રોહ જુદો છે ને આ દ્રોહ જુદો છે. આમાં શું અક્ષરધામની પ્રાપ્તિ ના થાય, જેવા જાણો એવા ધામમાં મૂકે તમને. એટલે આ દ્રોહ ને ઓલા દ્રોહ બે એક નથી. મારે કહું ને કે જાળી સમજણ ના હોય તો વૈકુંઠમાં જાય, ગોલોકમાં જાય, જેવા ભગવાન જાણતો હોય એ લોકમાં જાય. એટલે ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય. ઓલા લક્ષ 84 ને ઓલા જેવું નહીં. ઓલા જ્યાં સામે જ પડ્યા હોય ને નિંદા ને અવગુણ ગાતા હોય ને એ રીતના દ્રોહની વાત નથી. આ ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય, બીજો કઈ વાંધો ના આવે. પણ શા કે ખોટ ખાઈ આવા મળ્યા તારે પછી જેવું છે એવું કેમ ના જાણું. અને યુધિષ્ઠિરે અને જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જયારે ભારતીય લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વધર્મને તજીને તું એક મારા શરણને જ પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા, તો પણ લેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અર્જુન અત્યારે તમે જુઓ, તમે કીડીને મારો તો પાપ લાગે કે નહીં? શિક્ષાથી પ્રમાણે એક ચકલું કે ઉંદર કે એ બધા ઝીણા જીવ માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે, એવું. પણ પાપ તો લાગે, ટૂંકમાં સમજવાનું હોય. અને અર્જુને લાખો માણસનું ઘાણ કાઢી નાખ્યું, તો એ ધર્મવાળા કહેવાય અને ભગવાનની સાથે બેઠા. લો કેમ? ભગવાનના વચને કર્યું અને એમાંય સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. પોતાની ઈચ્છા નથી, એમને લેશ પાત્ર ઈચ્છા નથી લડાઈ કરવાની, પણ કેવળ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું. તો રાજીપો થયો, પણ પાપ તો બાજુમાં રહ્યું. ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો, ભગવાનની સાથે બેસી ગયા, ભગવાનની સાથે સોનાના થાળમાં જમે છે. અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા, શાસ્ત્રના વચનમાં રહેવા વાળા, પણ ત્યાં ફેર પડી ગયો. એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે. આપણને કોઈ સ્વામી મારવાનું કે એ તો વાંધો ના, એ આજ્ઞા કરતા નથી. જો કરે તો અમે આપણે પાછા પડી. એ આજ્ઞા પાસ ડિસ્ટિંક્શન. સ્વામી કે એકાદશી આજે છે તોડી નાખો તો કોઈ દીકરે નહીં, રાત જોતા હે. તો તે વખતે આવા સંતો હતા. મુક્તાન સાહેબ મારે 3 વર્ષ વાતો કરી, તમને વૈરાગ ઓછો થયો. લો ને આપણે 30 વર્ષ વાતે ચડે જ નહીં વૈરાગ, ઉતરવાની ક્યાં વાત છે? પણ તો ક્યાં શું કે એક તો આવી સમજણ હોય, ધડતા હોય, પછી પોતાના બળ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય, અને એમને પ્રસન્ન કરવા માટે ધર્મ નિયમ. હા, ભગવાનની પ્રાપ્તિ. અને યુધિષ્ઠિરે અને જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જયારે ભારતીય લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વધર્મને તજીને તું એક મારા શરણને જ પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા, તો પણ લેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અર્જુન અત્યારે તમે જુઓ, તમે કીડીને મારો તો પાપ લાગે કે નહીં? શિક્ષાથી પ્રમાણે એક ચકલું કે ઉંદર કે એ બધા ઝીણા જીવ માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે,
એવું પણ પાપ તો લાગે, ટૂંકમાં સમજવાનું હોય. અને અર્જુને લાખો માણસનું ઘાણ કાઢી નાખ્યું, તો એ ધર્મવાળા કહેવાય અને ભગવાનની સાથે બેઠા. લો કેમ? ભગવાનના વચને કર્યું, અને એમાંય સ્વરૂપ નિષ્ઠાન બળ હતું. પોતાની ઈચ્છા નથી, એમને લેશ પાતો ઈચ્છા નથી લડાઈ કરવાની, પણ કેવળ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું. તો રાજીપો થયો, પણ પાપ તો બાજુમાં રહ્યું. ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો, ભગવાનની સાથે બેસી ગયા, ભગવાનની સાથે સોનાના થાળમાં જમે છે. અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા, શાસ્ત્રના વચનમાં રહેવા વાળા, પણ તાર ફેર પડી ગયો. એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે. આપણને કોઈ સાઈ મારવાનું કે એ તો વાંધો ના, એ આજ્ઞા કરતા નથી. જો કરે તો અમે આપણે પાછા પડી. એ આજ્ઞા પાસ, ડિસ્ટિંક્શન. સાઈ કે એકાદશી આજે છે તોડી નાખો તો કોઈ નીકળે નહીં, રાહ જોતા હે. તો તે વખતે આવા સંતો હતા. મુક્તાન સાઈને મારે 3 વર્ષ વાતો કરી, તમને વૈરાગ ઓછો થયો. લો ને આપણે 30 વર્ષ વાગે ચડે જ નહીં વૈરાગ, ઉત્તરાયણ ક્યાં વાત છે. પણ ક્યાં શું કે એક તો આવી સમજણ હોય, ધડતા હોય, પછી પોતાના બળ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય, અને એમને પ્રસન્ન કરવા માટે ધર્મ નિયમ. હા, ભગવાનની પ્રાપ્તિ કે અક્ષરધામની પ્રાપ્તિ કે એના માટે ધર્મ નિયમ કામમાં આવે એમ છે જ નહીં. બહુ ટૂંકા પડે. હાથી ખરીદવો હોય ને પછી 2 ઢોકળા લઈને જઈએ, કોઈ કે કેમ આ હાથી આપો, ચલ 2 ઢોકળા હાથી લેવા, એના જેવું છે. પણ ઓલો આપી દે, લા ભાઈ તારે ચાલ 2 ઢોકળા ઉઠાય હાથી. પછી બીજો કોઈ સમજે ભાઈ એને 2 ઢોકળામાં આપ્યા, ચલો આપણે લઈને જઈએ, એમ નથી. ઓલા બધા મનમાં વસી ગયા એટલે આપી દીધું એને. 2 ઢોકળા લીધો ઓછા આપે, એને આપવું હતું તો આપી દીધા. એમ ભગવાને આપણને અક્ષરધામ આપી દીધું છે. હવે તો પ્રસન્ન થવા જ બેઠા છે. એટલે આપણે ગમેલા સાધન કર્યું તો 2 ઢોકળા ઠેકાણે છે. એટલે એ તો ભગવાન દયાળુ છે, પણ તો રાજી થવા બેઠા છે. એટલે એના માટે ધર્મ નિયમ આપણે પાડીએ છીએ. ભગવાનની પ્રાપ્તિ, ધામની પ્રાપ્તિ, એના માટે બહુ ટૂંકા પડે એમ છે. ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે પાડવાનું છે. પ્રમુખ સ્વામી રાજી થાય છે એટલે આપણે ધર્મ નિયમ પાડવાનો છે. એટલે આપણે આ બધું જે કંઈ આપણે સાધન કરીએ છીએ બધું જ કરવાનું છે, પણ એ પ્રસન્નતા માટે, ભગવાનના ધામની પ્રાપ્તિ માટે નથી. એ તો ભગવાન દયા કરીને આપે તો જ, બાકી એની કિંમત ચૂકી શકો એમ તો જ નહીં.